પોલીસનું કામ હંમેશા સેવા, સુરક્ષા અને સલામતીનું હોય છે, ત્યારે પાદરા પોલીસ દ્વારા આગામી ઉત્તરાયણના પર્વ નિમિત્તે સુરક્ષાને ધ્યાનમાં રાખી, પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં રાખી હાલ જે કહી શકાય કે ટુ વ્હીલર ઉપર તાર, સેફટી ગાર્ડ જે લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, તદ્દન નિઃશુલ્ક મફત પાદરા પોલીસ દ્વારા અહીંથી પસાર થતા બાઇક સવાર, એક્ટિવા સવાર તમામ ટુ વ્હીલર ચાલકોને અહીં આગળ સેફટી ગાર્ડ મફતમાં પોલીસ દ્વારા લગાવી આપવામાં આવી રહ્યા છે। સ્પષ્ટપણે વાત કરવામાં આવે તો આગામી 14 તારીખના રોજ ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામ લોકો જે છે પોતાની અગાસી, ધાબા ઉપર ચડીને ક્યાંક ને ક્યાંક પતંગોના દોરાથી પતંગ ચગાવશે, હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી કરશે। ત્યારે આપણે જોઈ શકીએ છીએ એમ કે હાલ પોલીસ દ્વારા બાઇક સવારોના ગળા પર જે દોરા લાગે ને તેના કારણે ક્યાંક ને ક્યાંક મૃત્યુ સુધીનું પણ ભોગવવું પડતું હોય છે, ત્યારે તે પ્રકારના ચાઇનીઝ દોરા અથવા તો દોરાના કારણે નુકસાન ન થાય તેના માટે પોલીસ દ્વારા હાલ તમામ એવા બાઇક સવારો કે જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે બાઇક સવારોને પોલીસ દ્વારા હાલ સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સાહેબ આપણને અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે અને ચારણ સાહેબ પણ છે ને પોતાના પોલીસ સ્ટાફ સાથે ઉત્તરાયણ નિમિત્તે લોકોને જોખમ ન થાય, લોકોનો જીવ ન જાય અને ક્યાંક ને ક્યાંક લોકોને મોટી ઈજાઓ ન થાય તેના માટે હાલ સેફટી ગાર્ડ જે કહી શકાય કે તે લગાવવામાં આવી રહ્યા છે। હાલ લગભગ ઘણા લોકોને સેફટી ગાર્ડ લગાવી દેવામાં આવે છે। 1 કલાકથી આ સેવાકીય પ્રવૃત્તિ પોલીસની ચાલી રહી છે અને સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ પાદરા પોલીસ સ્ટેશનના જવાનો હાલ તમામ બાઇક સવારોને ઉભા રાખી તેમના બાઇક ઉપર સેફટી ગાર્ડ જે છે લગાવી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે કેટલા બાળકો, કેટલા બાઇક સવારોના આ ઉત્તરાયણ નિમિત્તે દોરો ગળામાં ફસાઈ જવાના કારણે મૃત્યુ થતા હોય છે, ત્યારે પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ નહીં પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે સાથે લોકોની સુરક્ષા માટેનો પણ એક અભિગમ લાવી છે અને આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે આ જે સેફટી ગાર્ડ જે તાર લગાવવામાં આવી રહ્યા છે તદ્દન મફત લગાવવામાં આવી રહ્યા છે અને લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા હાલ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં ગયા વર્ષે પણ પાદરા પોલીસ દ્વારા દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ કે ગયા વર્ષે પણ પાદરા પોલીસ દ્વારા આ જ જગ્યાએ ગોવિંદપુરા પોલીસ ચોકીએ અનેક બાઇક સવારોને સેફટી ગાર્ડ તાર લગાવવામાં આવ્યા હતા। એ જ પ્રકારે આ વર્ષે પણ પાદરા પોલીસ દ્વારા તાર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે એ સેવા, સુરક્ષા, સલામતીનો જે સૂત્ર છે એને સાર્થક કરતી નજર પડી રહી છે। આપણે સૌ સ્પષ્ટ જોઈ શકીએ છીએ આ વડોદરા જિલ્લાના પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારનું ગોવિંદપુરા ચોક છે અને ગોવિંદપુરા પોલીસ ચોકી પાસે પાદરા પોલીસના જવાનો, પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સહિતના તમામ પોલીસ કર્મચારીઓ હાલ એ તમામ લોકોને ઉભા રાખી અને બાઇક પર આ પ્રકારનું જે છે એ સેફટી ગાર્ડ પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। આગામી ઉત્તરાયણનો જે મહાપર્વ છે, ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકોને ઈજાઓ ન થાય, લોકોના ગળામાં દોરા ભરાય અને તેમને ગળામાં ગંભીર ઈજાઓ ના થાય, નાની મોટી ઈજાઓ ના થાય, કોઈને નુકસાન ન થાય તેવા સારા એવા હેતુથી પોલીસ દ્વારા હાલ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ઘણા મોટી સંખ્યામાં લોકો બાઇક દર્શક મિત્રો આપણે પણ પોતે સમજવા જેવું છે, કારણ કે એક 100-200 રૂપિયાનો તાર સેફટી ગાર્ડ લગાવવાના કારણે જો આપણી અમૂલ્ય જિંદગી બચી જતી હોય તો ચોક્કસથી જો આપણે ટુ વ્હીલર લઈને ફરતા હોઈએ, બાઇક, એક્ટિવા લઈને ફરતા હોઈએ તો ચોક્કસથી આપણે આ પ્રકારનો સેફટી ગાર્ડ અવશ્ય લગાવવો જોઈએ। હાલ પોલીસ દ્વારા તો લગાવવામાં આવી રહ્યા છે લોકોને નિષ્ફળ, પરંતુ આપ રહી ગયા હોય તો ચોક્કસથી આપ પણ પોતે લગાવી શકો છો। આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ એમ પોલીસ પોતે કહી શકાય કે આ પ્રકારના તાર લગાવી રહી છે અને સ્પષ્ટ ગત વર્ષે પણ પાદરા પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી અને ગયા વર્ષે પણ 200-250 થી પણ વધુ બાઇક સવારોને આ પ્રકારના સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ પોલીસ હાલ સતત કલાકોથી મોટી સંખ્યામાં બાઇક સવારોને સેફટી ગાર્ડ લગાવી રહી છે ને સમગ્ર જિલ્લામાં પાદરા પોલીસ દ્વારા આ પ્રકારનું કામ સતત આ બીજા વર્ષે પણ કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સરસ એક મેસેજ પોલીસ દ્વારા આપવામાં આવી રહ્યો છે।
કે બાઇક ચલાવવા અથવા તો તહેવારો કરતા પણ જો અમૂલ્ય હોય તો તે પોતાની જિંદગી છે ને પોતાના જીવન બચાવવા માટે જે પણ કંઈક કરવાનું થતું હોય ચોક્કસથી આપણે કરવાનું. પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણ સાહેબ દ્વારા સ્પષ્ટ એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જેને સેફ્ટી ગાર્ડ અહીંયા આગળથી ફ્રીમાં લગાવવામાં આવી રહ્યો છે તે તમામ લોકોએ 50 જેટલા લોકોને આ પ્રકારનો મેસેજ આપવો જરૂરી છે કે સેફ્ટી ગાર્ડ લગાવવો અત્યંત જરૂરી છે. આપણે જોઈ શકીએ છીએ દર્શક મિત્રો આ વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગોવિંદપુરા પોલીસ ચોકી વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણની અધ્યક્ષતામાં પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સાથે તેઓના પોલીસ કર્મચારીઓ દ્વારા આજે પણ અસંખ્ય બાઇક સવારોને કહી શકાય કે સેફ્ટી ગાર્ડ કે જે તારના કારણે અમૂલ્ય જિંદગી બચી જવાના ચાન્સીસ ખૂબ વધારે છે ત્યારે આગામી ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે ને ઉત્તરાયણના પર્વ નિમિત્તે કોઈ પણ વ્યક્તિને નાની મોટી ઈજાઓ ન થાય અને કહી શકાય કે પોતાનો જીવ ન જાય તેના માટે પોલીસ એક સુંદર મેસેજ પણ આપી રહી છે અને અહીંયા અનેક જે બાઇક સવારો છે તેની બાઇક પર આ પ્રકારનો સેફ્ટી ગાર્ડ આ પ્રકારના તાર લગાવવાની કામગીરી પાદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એમ કે પોલીસ અને એમાં પણ પીઆઈ પોતે બાઇક સવારોને ઉભા રાખી અને પીઆઈ પોતાના કર્મચારીઓને સાથે રાખી પોલીસ સ્ટાફને સાથે રાખીને આ પ્રકારની કામગીરી હાલ કરી રહ્યા છે. અગાઉના વર્ષો પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. આપણે સ્પષ્ટ મિત્રો જોઈ શકીએ છીએ એમ કે હાલ આ પ્રકારની કામગીરી સતત કલાકોથી ચાલી રહી છે ને જેમાં પોલીસ અનેક વાહન ચાલકોને ઉભા રાખીને તે વાહન ચાલકોના કહી શકાય કે સ્ટેરિંગ ઉપર આ પ્રકારનો સેફટી વાયર હાલ સેફટી લગાવી રહી છે ને જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે જીવન છે અમૂલ્ય જીવન છે એ બચી શકે છે કારણ કે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ક્યાંક ને ક્યાંક જે દોરા છે તે દોરા ગળામાં ફસાતા હોય છે પતંગ ચગાવવાના દોરા ગળામાં ફસાતા હોય છે અને એ પતંગ ચગાવવાના દોરાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોનો જીવ જતો હોય છે ત્યારે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એમ કે પોલીસ સતત અનેક બાઇક સવારોને હાલ આ પ્રકારનો સેફ્ટી ગાર્ડ સેફ્ટી તાર લગાવી રહ્યા છે ને જેના કારણે સ્પષ્ટ એક સુંદર મજાની કામગીરી પોલીસ દ્વારા પ્રજાહિતમાં સેવા સુરક્ષા અને સલામતીના ભાવથી કરવામાં આવી રહી છે ત્યારે ગત વર્ષે પણ પાદરા પોલીસ મથકે આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પણ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય ચારણ સહિત પોલીસ કર્મચારીઓ દ્વારા પાદરાના ગોવિંદપુરા વિસ્તાર પાસે અસંખ્ય વાહન ચાલકોને ઉભા રાખી ટુ વ્હીલર વાહન ચાલકોને અહીંયા આગળ ઉભા રાખી તેમના બાઇકના સ્ટેરિંગ વ્હીલ ઉપર કહી શકાય કે સ્ટેરિંગ ઉપર એ ઉત્તરાયણ નિમિત્તે જે દોરો ગળામાં ફસાય એને નુકસાન થાય અને એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટેનો સેફ્ટી ગાર્ડ સેફ્ટી માટેનો એ તાર પોલીસ દ્વારા નિઃશુલ્ક અસંખ્ય બાઇક પર હાલ લગાવીને એક મેસેજ સેવા સુરક્ષા સલામતીનો આપવામાં આવે છે.